તો મિત્રો તમે આગલા બ્લોગમાં જોયું છે કે આપણે પહેલાં હર્ષદ ગયા હતા, ત્યાંથી ભાઈબંધના ઘરે આવ્યા હતા, ત્યાં કુલ્ફીને ખાધી હતી અને પછી વાડીએ જવા માટે ગયા હતા. તો ત્યાંથી હવે આગળ આ જો રીંગણીનું ઝાડવું છે, છોડ ક્યાં આ જો આ ધાણા ઈ જ કોથમરી, આ ધાણા ઈ જ કોથમરી. હા આ જો સીન કેમ આવે બાકી. હું તો હે ને પ્રોપર હે ને જોર્ડન કરીને આવ્યો. 80,000 के શું છે 80,000 के तेरा घर इसमें चला जाएगा पूरा. मैं नहीं मानता. આ કેની વાડી છે? આ બાજુ વાડી એવું છે. જો મિત્રો આ એના ગામની જ નદી છે, પરિમલના ગામની, અને આ એની જ વાડી છે. જો આ પછી આ દેખાય એ બધી એની જ વાડી, આખી મોટી બધી. આ મકાઈ વાવેલા છે, હા મકાઈ વાવેલા છે ઢોર માટે. જે આપણે કે અમેરિકન પોપકોર્ન ખાય ને એ ઢોરને ખવડાવે. જો આ અને આપણે એને ત્યાં હે ને જામનગરમાં ને બીજી એક બધી સિટીમાં હે ને અમેરિકન પોપકોર્ન ખાય એવું હોય. આઈડિયો જો, આઈડિયો જો આ જીસીઆર માં જી પોપકોર્ન ના ભાવજી ઓલા જો આ ડોડો હોય એનો, આ ઢોર ને ખવડાવે અહીંયા. આ ઢોર ને ખવડાવે, માણસો ખાય. અને આમાં આપણે બધે હે ને આપણે માણસો ખાય. આ જીસીઆર માં જે બધા પોપકોર્ન ના ભાવ 500 600 રૂપિયા ની એ ઢોર ને ખવડાવે. આ જો ઈ ઢોર ને ખવડાવે. આખું ખેતર હો, એવડું જ છે જો, કેવડું મોટું. ઈ આખું ખાલી ઢોર ને ખવડાવવા માટે જ રાખ્યું છે. કેવું કહેવાય. અને આપણે ત્યાં અમેરિકન પોપકોર્ન 80 રૂપિયા 90 રૂપિયા નહીં 100 રૂપિયા. અને એ જો બોલે હું કે ઢોર ને ખવડાવવા માટે રાખ્યા છે. આ કહેવાય ગામડાની મોજ. જોયું દેશી માણસો બાકી કેમ છે. અને આ જો નદી, અહીંયા એટલું શાંત વાતાવરણ છે ને, આ ગામડાની વાત જ અલગ છે. અહીંયા એટલું બધું શાંત વાતાવરણ છે ને તમે વાત જ ન પૂછો. હા જો આ શું આવેલું છે પરિમલ? આ જો ઝાડનું ઝાડ, હા એ જુવાર વાવેલો છે. ઈ ઢોર માટે છે. આ જો આખું દેખાય ઈ જુવાર છે ને ઢોર માટે. બાજરા બે આ સુધી દેખાય તારી જ છે બધી આખે આખી. આ બધી હવે અમારા મોટા બાપાની નીની એટલે અમારી કહેવાય, અમારી પરિવારની અમારા. હા પરિવાર. સારું સારું. વાવ જોવી હે પાણી જોવું કૂવો. હા આ તો અહીંયા ચડિયાલ ક્યાં હે આ કૂવો અમારો જો. આ સાઈની ની અંદર ઠેકડા મારા છે. આ જો એનો કૂવો, ત્યાંથી એને પાણી સપ્લાય થાય બધી. ગારો છે તો વાંચી ગામડામાં ગરમી બહુ જો. બાકી હજી કાકા હજી ઉનાળો ચાલુ નથી. હજી ઉનાળો ચાલુ નથી થયો તો આટલી ગરમી છે. તો ગામડામાં પછી ગરમી કેવડી થતી હોય છે. પણ ગામડાની આમ વાતે અલગ છે. ભલે ગરમી થાય પણ વાત અલગ છે. જો અમે આવા રસ્તા ઉપર હાલી. હા હા આ જો અહીંથી ચરવાનું છે મિત્રો. આ એના વાડીનો કૂવો. અહીંથી ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. ડાયરેક્ટ નીચે પરસી ન કરે. આ જો એનો કૂવો ગામનો. ગામનો તો નહીં પણ એની વાડીનો. કેટલો? 25-30 ફૂટ હોય પાણી. હજી એમ તો ઊંડું હોય, હજી એમ તો 40 ફૂટનો 40 ફૂટનો કૂવો છે. હા હા જો પાણી જો ખાલી કૂવો ભરાઈ જાય ને આખો ઓહો વરસાદમાં આવો જેવું વાતાવરણ લાગે અહીંયા. હવે આવતી ફેર વરસાદમાં આવું છે. શું મજા આવે વરસાદમાં. પરિમલ હશે ભાઈ એમાં આવીશ ને પણ તું. હા ચુમા નહીં કદાચ નહીં જો ને એ પરિમલ નહીં હોય આ વખતે વરસાદમાં. એ હું આવી ગયો હોય ને કે એમાં અગ્નિવીરમાં આવી ગયો ને એટલે મધ્યપ્રદેશ જવાનું છે ટ્રેનિંગ માટે. ઇન્ડિયન આર્મી. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન હો ભાઈ. હા હવે અહીંથી આપણે આમ જઈ જઈએ. હા મિત્રો હવે આપણે ફોટો સેશન ચાલુ થાય છે. આ જો પરિમલનો ફોટો કરે છે. આ મોડલ જો બાકી તું હેન્ડસમ બોય. મસ્ત જોક મારા રે. યા હાથ રે હલકટ હાથ. આ જો
મારો ફોટો પાડવાનો હો. ઓય મયુરભાઈ, આનો પાડ મારા ભાઈબંધનો સાહિલનો, મારો નાનો બેનો હવે હું ફોટા પાડી લઉં અને તમારે આ ફોટા જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી લેજો, ત્યાં મૂકવાનો જો, બરોબર ને? હાલો હવે પાડશે મયુરભાઈ આપણા ફોટા. અલે એક નંબર નથી પાડ્યા ને તો જોજો, મજા નહીં આવે, તને પેલા જ કીધું. બસ આવો હા દરેક તો ભાઈ ભાઈ ફોટા પડાવે. વાહ વાહ અમાર બેનો ભેગો અને ફોટા ન પાડે બરોબર તો એને હે ને આવી રીતના આમ તાપલી દેવાની. હું આ જો બખાઈ આમલી કાચી છે. કાચી છે. ઓલી ઓલી નથી આવતી આમલી કાતરા. એ ઓલા કાતરા ખબર આપણે હા તોડ્યા હતા. આ ઈ જ કહું ક્યાં અહીંયા નથી અટાણે, પણ ઈ તને હું દેખાડીશ. તોરલ જબલો હજી પડી ઢીંગાઈ. હજી અમે તને કીધું તો મને આપ હજી પણ મેં પેલી કીધું. આ હે ને 1 મહિના પહેલા હે ને અમારી કોલેજમાંથી કાતરા, હા 1.5-2 મહિના પહેલા હે ને અમારી કોલેજમાંથી કાતરા તોડ્યા હતા. મેં એને કીધું તો 1-2 કાતરા બાકી થેલી ભરીને ઘરે વયો ગયો તો, હજી સુધી આપ્યા નથી. અને હવે કહીએ કે અહીંયા પૈડા ખરે હે, અમને દેતા હોય તો ખાવા માટે. ખરેખર એમાં એવું હોય, ઓલા જયમીન ને જયમીન હા. એને રાખી હતી, એ પછી મને દીધી તું હાચો હતા ઈ બધાઈને. અને પછી મારે અહીંયા કોઈ ખાતા નહીં, એમને પડ્યા. આ જો હજી તને દેખાડી કોથળી આખી. આ કેવા કહેવાય, પોતે ન ખાધા ને અમને ન ખાવા દીધા. મોઢામાંથી એ અમાર બેનો ફોટો પાડતો સાહિલ ને મારો માથું વરવા. આ જો ફોટા પાડવાની બહુ ચશ્મા રહોડિયો. સાહિલ આપણે બે ચશ્મા પહેલે હવે હે ને આપણે થોડાક એસ્થેટિક ટાઈપના ફોટા પડાવી, મજા આવશે. હવે તાર લોક બંધ કર. આનો અરે મિત્રો આ મારા વ્લોગ બંધ કરાવવાનું કરે, હજી તો મેં સ્ટાર્ટ किया है. अभी तो शुरुआत है सिर्फ. हाँ अभी तो सिर्फ शुरुआत है, अभी तो देखे देखे आगे आगे होता है क्या. ખેંચવાની વાત થઈ છે. આજો આંબો આંબો, હા હા શું વાત છે. આંબામાં હજી કેરી છે ને ઓછી આવી. આજો પાડે ખેંચે, 2-3 ખેંચી લેજો મહિલા. અને મિત્રો હવે અહીંથી અમે ડાયરેક્ટ જાહી પરિમલના ઘરે, અને ત્યાં જઈને જમીન પછી નીકળી જાય આરાધના ધામ ઘર ફરવા. જો ફોટા ફોટા પાડી લીધા હે, મસ્ત ફોટા આવ્યા હે. કેટલી વાર જોરદાર. 2 વાર આ મિત્રો હવે અમે નીકળી ગયા જો આ બધાય. આ જો આ બે ઉપાડીને જાય, ઓલો મકાઈ ઉપાડીને જાય ને ઓલા ગાજર ઉપાડીને જાય, અને હું કેમેરો ઉપાડીને જાઉં છું. બહુ ભારે રહ્યો ને કેમેરો, એટલે મેં કીધું કેમેરો હું ઉપાડી લઈશ. અને આ બે જો ગાજર ને મકાઈ ઉપાડીને જાય છે. મિત્રો આપણે અહીંયા જમી બમી લીધું છે, અને હવે પરિમલના ઘરેથી અમે નીકળી જઈએ આરાધના ધામ જવા માટે. અને આરાધના ધામ થોડીક વાર રહી, ફોટોસ ક્લિક કરી, અને પછી ત્યાંથી અમે નીકળી જાય ડાયરેક્ટ જામનગર જવા માટે. આટલા ધાણા અને ગાજર દીધા છે. આ જો હે આમ ના હોય હવે, પછી મેદાન કેટલી ના પાડી હતી. કેરી તો હજી બાકી. હા અને કેરી દીધી છે, ભલે ગમે એવી હોય ભાઈબંધ છે હાલે. હા તો મહિલા ડાયરેક્ટ આરાધના ધામ જઈને. તો ફાઇનલી મિત્રો અમે પરિમલ ભાઈના ઘરથી નીકળી ગયા છીએ. હવે જાય ડાયરેક્ટ આરાધના ધામ માટે. જો પાછો મહિલો હલ્યો આવે છે, અને આ જો આવા રોડ ઉપર અમને હલાવ્યા પરિમલ. વાહ પરિમલ વાહ. ગામડામાં કેવા રોડ હોય ભાઈ? હા ગામડામાં એ વાત સાચી છે, ગામડામાં આવા જ રોડ હોય. આવા રોડ ઉપર અમારે હાલવાની ઓલી શું કહેવાય, ગાડી હલાવવાની બધી હલાવી ન હોય ને, એટલે પ્રેક્ટિસ ના હોય. તો હવે આ ભાઈ પાસે આપણી પ્રેક્ટિસ કરાવી દીધી છે. હવે જોઈ જાય કે આગળ શું થાય છે. એટલે આગળ તો હવે મજા જ આવવાની. આરાધના ધામ જાય અને ત્યાં ફોટો કરશી. અને અહીંયા વાડીમાં બહુ મજા આવી, કેટલાય ટાઈમ પછી વાડી આવ્યો હતો એટલે. અને પહેલાં ડાયરેક્ટ આરાધના ધામ થઈ છે. ફાઇનલી મિત્રો આપણે બીજી વાર આરાધના ધામ પહોંચી ગયા છીએ. આની પહેલા આવ્યા હતા સવારે, હવે પાછા બીજી વાર પહોંચી ગયા છીએ. મિત્રો આવી રહ્યો આપણો આ ગેટ આરાધના ધામનો. મિત્રો આપણે હવે મંદિરે દર્શન કરવા જઈએ અંદર. જો આવી રહ્યું, અહીંથી મંદિરનો રસ્તો છે, અને અમે હવે દર્શન કરવા જઈએ. હવે દર્શન કરી, અહીંયા જો રસ્તો છે, દર્શન કરીને પછી ફોટોસ ક્લિક કરશી. તો મહિલા પછી હવે ડાયરેક્ટ ફોટો ક્લિક કરતા હોય છે ત્યારે. અને આ જો મંદિરનું દર્શન. ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે. હા જો મચ્છા પાછળ મંદિર દેખાય, દર્શન કરી લીધા. દર્શન કરવા. હા
અહીંયા ફોટા પાડી ગયું છે મિત્રો. અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે જોવા. અને ઓલો જો મોડેલ હરખા ફોટા પાડજો મયુર. મયુર હરખા ફોટા પાડજો. આપણે ફોટા પાડવાની ઈચ્છા નથી કારણ કે ગરમી બહુ છે. આમ જો તો ખરી રહેવાતું નથી, ફૂલ ગરમી છે. એટલે આ જો અહીંયા ફોટો પાડે છે. આ ગરમીમાં હારા ફોટા ન આવે ને એટલે બરોબર. નકર આપણે હું ફોટા ન પાડી શકીએ. આ જો આ ફોટોનો પોઝ દે. આ મયુરભાઈ, ઐશાભાઈ, આ જો ઉભો રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે એને આરાધના ધામમાં દર્શન પણ કરી લીધા છે, ફોટોસ પણ ક્લિક કરી લીધું છે. અને હવે ટાઈમ છે અમારે બધાનો છૂટા પડવાનો. આ હવે એને વાડીએ જશે અને અમે જામનગર બાજુ ડાયરેક્ટ જશે. આ બધા જામનગર જશે, હું મારી વાડીએ જઈશ. હવે આ વાડીએ જશે. હાલો મહિલા પછી મહિલા હા પાછા આવો કરી હવે ડાયરેક્ટ જાય જામનગર. હાલો જામનગર ભલે હાલો હાલો ડાયરેક્ટ મહિલા જામનગર. તો મિત્રો આપણે જામનગરમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણે અહીંયા શનિભાઈ મળી ગયા. આ શનિભાઈ મોજમાન જામનગરમાં એન્ટર થઈ ગયા. તો સા પાછળ સ્વામિનારાયણનું મંદિર છે. નવો મોબાઈલ લીધો. હા આઈફોન નવો મોબાઈલ લીધો. એ ફાકા માર્યા રાખે એનું ન સાંભળવું. લીધો મોબાઈલ લીધો. એ તો ફાકા માર્યા રાખે. તમે भाई इसने पेंसिल आया ये देखो. હા તો હવે અહીંયા બ્લોગ એન્ડ કરશી. તો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ બીજા નવા વિડીયોમાં.